તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો વિદ્યાસહાયક ભરતી 2025 ને લઈને મહત્વના સમાચાર છે કે જે આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું. તમામ વિષયોની જે ભાઈ કટ ઓફ છે કે જેમાં ઘણો બધો ફેરફાર થયો છે. તમામ વિષય, જે સામાજિક વિજ્ઞાન વિષય હોય, ગણિત વિજ્ઞાન હોય કે ભાષાના 4 વિષયો, આ બધાની અંદર ભાઈ છે એ ફેરફાર કરવામાં આવશે ને મિત્રો. એ કેમ અમને ખબર પડે? તો આજે ગાંધીનગરમાં 23 તારીખના દિવસે જે પણ મીટિંગ બેઠેલી છે એના દ્વારા ખબર પડેલી છે કે ભાઈ ધોરણ 6 થી 8 ની ભરતી છે તબક્કાવાર કરવામાં આવશે. અને જો તબક્કાવાર કરવામાં આવે તો ભાઈ કટ ઓફ કેટલું રહે? કટ ઓફ છે એ ખૂબ જ નીચું જશે. અહીંયા ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે? સચોટ એનાલિસિસ છે તમામ એકેડમીના મંતવ્ય પ્રમાણે ભાઈ આખું કટ ઓફ મેં કીધેલું છે. ઓલરેડી તમને ભાઈ અમારી ખબર પણ હશે કે અમારી ટીમના કેટલા ટોટલ 26 ઉમેદવારો છે અમારી ટીમની અંદર, કે જેની અંદર હું પોતે, અમારા બીજા જે પણ ઉમેદવારો છે એ, અમારા 17 ટીમના સાથીઓ અને જે પણ બીજા પ્રખ્યાત જે પણ ક્રિએટર છે, જેમ કે જે યુટ્યુબમાં વિડીયો પણ અપલોડ કરે છે, એના કટ ઓફના વિડીયો પણ તમે જોવો છો ઓલરેડી. એવા 8 ઉમેદવારો છે, 8 વ્યક્તિઓ છે કે જે આ ભરતીની અમારી ચેનલ સાથે કામ અત્યારે કરી રહ્યા છે. તો એના દ્વારા જે પણ ધોરણ 6 થી 8 નું કટ ઓફ કહેવામાં આવેલું છે તબક્કાવાર ભરતી થાય તો કેટલું રહે, એ આજે તમને જણાવીશું. ને તમને ભાઈ એમ થતું કે નહીં આ માહિતી ખોટી છે, તો મિત્રો એ માહિતી પણ તમને જણાવીશું. પરંતુ અહીંયા જો હું વાત કરું કે ભાઈ તમને એમ થાય કે આ માહિતી ખોટી હોય, તો એના માટે એક ન્યૂઝપેપરનું કટિંગ છે કે જે 25 તારીખે શું કહેવાય કે ભાઈ અહીંયા આ જે પણ કામ થવાનું હતું 25 તારીખના દિવસે, શું કામ? તો કે ભાઈ આ જે પણ આપણે ગાંધીનગરમાં મીટિંગ બેઠવાની હતી એ બાબતનું કામ, એની વાત કરી લો પહેલા. તો મિત્રો અહીંયા પ્રાથમિક માધ્યમિક વિભાગના પડતર પ્રશ્નને લઈને 23મી શિક્ષણ મંત્રીએ બેઠક બોલાવી છે. એટલે મિત્રો આ 23 તારીખના દિવસે છે, એમાં ટોટલ 33 જેટલા પ્રશ્નો છે કે જેની યાદી છે. ને મિત્રો આ માહિતી છે 21 જુલાઈના દિવસે અમારી પાસે આવી ગઈ છે. અહીંયા તમે તારીખ પણ નોટ કરી લેજો, 21 જુલાઈ 2025. એટલે જેથી કરી ઘણા મિત્રો એમ કે નહીં આ માહિતી ખોટી હોય, તો એને પણ અહીંયા ખબર પડી શકે. ને આ ન્યૂઝપેપરમાં પણ તમારે જોઈ લેવાની 101% છૂટ. 101% ન્યૂઝપેપરની અંદર પણ જોઈ લેજો. આ માહિતી ન હોય તો ચેનલ છે ડિલીટ કરી નાખીશ, કારણ કે ભાઈ ઓફિશિયલી માહિતી છે તો પછી મારે કહેવામાં શું વાંધો. આ સચોટ અને ઓફિશિયલી માહિતી છે એટલા માટે હું તમને આવી રીતે સચોટ માહિતી સાથે જણાવી રહ્યો છું અત્યારે. તો હવે બીજી વાત કરીએ કટ ઓફ વિશેની બધી વાત ફટાફટ કરી લઈએ મિત્રો આપણે હવે. તો મિત્રો આજે છે આપણી ચેનલ પર એક એવો મહત્વનો વિડીયો આવેલો છે જે લગભગ 13 મિનિટ અને 14 સેકન્ડનો વિડીયો હશે. 13 મિનિટ ને 14 સેકન્ડ આજે જ અપલોડ કરેલો છે. એમાં મિત્રો ગણિત વિજ્ઞાનનો કટ ઓફ છે. મિત્રો ગણિત વિજ્ઞાનનો કટ ઓફ અમે જે પણ તબક્કાવાર ભરતી થાય તો એમાં પ્રથમ તબક્કા માટે છે આ મિત્રો કટ ઓફ કેટલું રહેવા પાત્ર છે એ આખો જણાવેલો છે. મિત્રો એ જે પણ કટ ઓફ છે એ મિત્રો માં મેં કીધું છે કે 101% છે સાચું રહેવાનું છે. કેટલું? 101% સાચું રહેવાનું છે. અને મિત્રો એ જો કટ ઓફ તમે એક વખત જોઈ લેશો તો તમને ભાઈ ખબર જ પડી જાય કટ ઓફ છે કેટલું રહેવાનું છે તમારું. બાકી મિત્રો એમાં ટાર્ગેટ આપેલા છે ભાઈ સામાજિક વિજ્ઞાનના કટ ઓફ વિશેનો અને ભાષાના જેટલા પણ વિષયો છે એના માટેનો, તે મિત્રો ટાર્ગેટ છે એ ખાસ કરી પૂરો કરાવી દેજો. એ ટાર્ગેટમાં મિત્રો તમારે લગભગ 15,000 વ્યૂ કરવાના છે. 15,000 સુધી વ્યૂ આવવા જોઈએ ઓછામાં ઓછા, એટલે બધા વિડીયો આવશે ગણિત વિજ્ઞાન અને એવું જ 101% સચોટ માહિતી સાથેના કટ ઓફનું. પછી એમાં તમારે લગભગ 1500 જેટલી લાઈક કરવાની છે. કેટલી? 1500 જેટલી લાઈક અને 50,000 જેટલી છે એ હાઈપ આપવાની છે. જો મિત્રો આ ટાર્ગેટ જેવો પૂરો થશે એટલે મેં કીધું એ પ્રમાણે સામાજિક વિજ્ઞાન પછી ભાષાના જેટલા 4 વિષયો છે એના ઉપર કટ ઓફનો વિડીયો ખાસ કરી આવી જશે. અત્યારે મિત્રો અંદાજિત કટ ઓફ તમને કહું છું કઈ રીતનું કટ ઓફ. અંદાજિત કટ ઓફ એ પણ ગણિત વિજ્ઞાનનું તો ભાઈ તમે ઓલરેડી જાણી લીધું. અત્યારે તમને સામાજિક વિજ્ઞાનનું કહી દઉં. અંદાજિત મિત્રો કટ ઓફ રહેવાનું છે, અંદાજિત કટ ઓફ રહેશે. આ મિત્રો મેં આગળ 101% સચોટ કટ ઓફ કીધું ગણિત વિજ્ઞાનનું, એ પ્રમાણે ભાઈ નથી રહેવાનું. કારણ કે યાર તમે છે જો લાઈકનો ટાર્ગેટ અને એ પૂરો ના કરી દો, વિડીયો ખાલી ખાલી જોઈ લો એમ તો ચાલે નહીં. એના કારણે તમને ટાર્ગેટ આપે કેટલા ઉમેદવારોને છે આ વિડીયો પસંદ આવે છે ને આ માહિતી સાચી લાગે છે. અને ઘણાને પસંદ ના આવે તો કંઈ વાંધો નહીં ભાઈ, તમારું સિલેક્શન આમે થવાનું નથી એટલા માટે તમને પસંદ નથી આવતો, કારણ કે કટ ઓફ થોડું ઊંચું હોય કે સચોટ કટ ઓફ છે. મેં 6 થી 8 નું છે એ ગણિત વિજ્ઞાન ભાષા અને બધા વિષયોનું કીધું સામાજિક વિજ્ઞાનનું, કે ભાઈ પહેલો તબક્કો જે પણ આવશે એમાં જનરલ કેટેગરીનું કટ ઓફ જેટલું કીધું છે. જેમ કે અમુકમાં મેં 72 કીધું, અમુકમાં 75 કીધું છે, અમુકમાં 68 66 એ પ્રમાણે જેટલું કીધું છે. ખરેખર એટલું અટક્યું છે. અને આનાથી જેને ઓછા માર્ક છે એને અમારો વિડીયો પસંદ નથી આવતો, કારણ કે એને ઓછા માર્ક છે. અને અમે એમ કહીએ કે ભાઈ જેને પણ 70 72 કટ ઓફ અટકેલો છે, અમે 72 કીધેલા છે. એની જગ્યાએ અમે 70 કીધા તો અમારો કટ ઓફનો આખો જે પણ અમારે ખબર જ હતી કે 72 અટકે છે તો અમે 72 કીધેલું છે. 70 અટકવાનું તો 70 કહેતા અને 72 અટકવાનું હતું અમને ખબર હતી અમે 72 કીધું. અને જેને 70 માર્ક છે એ બધા ઉમેદવારોનો વિડીયો પસંદ નથી આવતો, કારણ કે એને એમ કે ભાઈ અમારું સિલેક્શન નથી થતું, આ ભાઈ 2 માર્ક શું વધારે કહે છે ને. પછી જ્યારે પણ મેરિટ આવે 70 ની જગ્યાએ 72 આવે પછી એને ખબર પડે કે નહીં ભાઈ આ ચેનલ દ્વારા જે પણ કટ ઓફ કીધું તો 101% સાચું રહ્યું છે. અમારે ભાઈ હવે કે એમ કરવું પડે, એના કારણે જ મેં આ વિડીયો બનાવેલો છે. તો અહીંયા તમારે જો કટ ઓફ જોતો તો એ વિડીયોની અંદર ખાસ કરી ચેનલ પર ક્લિક કરી
જઈ અને એમાં જે પણ ટાર્ગેટ આપેલો છે એ પૂરો કરાવી દેજો. અત્યારે મિત્રો સામાજિક વિજ્ઞાનના વિષયની વાત કરી નાખીએ. એનું કટ ઓફ છે કેટલું રહેવાનું છે? તેમાં જનરલ કેટેગરીની જો વાત કરું તો ભાઈ 851 જગ્યા છે. કેટલી? 851 જગ્યા છે જનરલ કેટેગરી માટેની. 851 ની સમથિંગ છે મિત્રો જગ્યાઓ, કે એમાં કટ ઓફ કેટલું રહેશે. તો એમાં જો હું વાત કરું તો ભાઈ આ મિત્રો સંભવિત કટ ઓફ છે. હું ફાઇનલ કટ ઓફ તમને નથી કહેતો, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. ફાઇનલ 101% સચોટ કટ ઓફ જો જોતું હોય એમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે, એટલું જ કટ ઓફ રહેશે. કેટેગરી પ્રમાણે એટલું જ કટ ઓફ રહે. જો મિત્રો એ જોતું હોય તો આજે મિત્રો જે પણ 13 મિનિટ અને 14 સેકન્ડનો વિડીયો છે, 1500 લાઇકનો ટાર્ગેટ છે, પૂરો કરાવી દેજો. પછી 15,000 વ્યૂનો ટાર્ગેટ છે, પૂરો કરાવી દેજો. અને મિત્રો જો હું બીજી વાત કરું તો એમાં 50,000 હાઇપનો ટાર્ગેટ છે, પૂરો કરાવી દેજો. એટલે મિત્રો અમારી આ જે પણ 26 ઉમેદવારોની જે પણ 26 શિક્ષકોની જે પણ ટીમ છે એ તમારા માટે કટ ઓફ આખો ક્લિયર કરી આપી દેશે. તો એટલે કામ કરી આપજો જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી છે પહોંચાડતા રહે. તો હવે અહીંયા 851 જગ્યાઓ છે જનરલ કેટેગરીમાં, એમાં કટ ઓફની જો વાત કરું તો એનું કટ ઓફ છે એ લગભગ 72.0533 સુધી રહેવાનું છે. ફરી મિત્રો બીજો તબક્કો જે પણ આવે છે એમાં પહેલો તબક્કો છે જનરલ, ફક્ત અને ફક્ત જનરલ કેટેગરી માટે છે, જાહેર થયો છે. બીજો તબક્કો છે તમામ જે પણ કેટેગરી છે એના માટે રહેવાનો છે. જેમ કે એમાં એસસી કેટેગરી, એસટી, એસસીબીસી, ઓબીસી એ બધી કેટેગરી આવે છે. પીએચ એ પ્રમાણે મિત્રો બધી કેટેગરી આવે એ માટે તમામનો અલગ તબક્કો રહેશે. એના માટેનો કટ ઓફ છે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. બાકી ઘણા કહેશે કે ભાઈ આ તબક્કો તો જાહેર થઈ ગયો, પ્રથમ ને તમે બીજો તબક્કાનું કેવો છો કે પેલા તબક્કાનું કેવો છો? તો મેં આગળ જણાવ્યું કયા તબક્કાનું છે. એસસી કેટેગરીની જો વાત કરું, એસસી કેટેગરી માટે કટ ઓફ છે એ પહેલા તો 97 જગ્યા છે. કેટલી? 97. એનું કટ ઓફ છે એ સમથિંગ 68 ને સમથિંગ રહેવાનું છે. 68.0751. એના પછી નેક્સ્ટ એસટી કેટેગરી. એસટી કેટેગરી માટે કટ ઓફ છે એ 527 જગ્યાઓ આવેલી છે. કેટલી? 527 જગ્યાઓ. તો 527 જગ્યાઓ માટે કેટલું કટ ઓફ રહેવાનું છે? તો ભાઈ જો આમાં 66 માર્ક હશે ને, 66.71, 42 માર્ક, તો પણ ભાઈ સિલેક્શન છે તમારું થઈ જશે. હવે મિત્રો મેં કીધું પ્રમાણે ચેનલ પર ક્લિક કરી ખાસ કરી ટાર્ગેટ પૂરો કરાવી દેજો. આ વિડીયોને પણ એક લાઈક કરી દેજો જેથી કરી અમને પણ યાર મોટિવેશન થોડા ઘણું મળતું રહે. વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરી દેજો તમારા તમામ મિત્રો સુધી. અને ચેનલ પર જો ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ છે એ કરી લેજો જેથી કરી આવી બીજી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. હવે એસસીબીસી કેટેગરીની વાત કરીએ કે ભાઈ એસસીબીસી જે પણ કેટેગરી છે એના માટે કટ ઓફ કેટલો રહેવાનો છે. એસસીબીસી કેટેગરી છે એનું કટ ઓફ સમથિંગ જો જોવા જોઈએ તો 398 જગ્યા છે. 398 જગ્યાઓ માટે કટ ઓફ છે એ 70 અથવા મિત્રો 70 જ રહેશે. 70.3721, 70.3721 પુરુષો માટે અને મહિલાઓ માટે 69.2598. કેટલું ભાઈ? 69.2598. 69.2598. અને એના પછી નેક્સ્ટ કેટેગરી આવશે તમારા જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરું તો એમાં 209 જગ્યા આવેલી છે. કેટલી ભાઈ? 209 જગ્યા. અને એના કટ ઓફની વાત કરીએ તો એનું કટ ઓફ છે એ 68.8795 રહેવાનું છે મિત્રો.